રાજકોટમાં યુવકના અપહરણ અને હત્યાના કેસમાં નવા ખુલાસા થયા. મૃતક ભાવેશ વાણવી રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું. મૃતક વિરુદ્ધ મારામારી, પ્રોહિબિશન સહિતના 10 ગુના અગાઉથી દાખલ છે. રાજકોટ પોલીસે અગાઉ મૃતક ભાવેશ સામે પાસા હેઠળની કાર્યવાહી કરાઈ હતી. જૂની અદાવતમાં ભાવેશ પર 5 શખ્સોએ હુમલો કર્યો હતો. હમીર જોગરાણાએ અંગત અદાવતમાં હત્યા કરી હતી. જાહેરમાં ભાવેશનું અપહરણ કરીને રૈયાધા ડ્રીમ સિટી પાસે માર માર્યો. યુવકને માર મારીને રસ્તા પર ફેંકીને 5 શખ્સો ચાલ્યા ગયા હતા. યુવકના પરિવારે સિવિલ હોસ્પિટલ બહાર હોબાળો કર્યો હતો. ન્યાયની માંગ સાથે દલિત સમાજે મૃતકનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. વિરોધ કરી રહેલા લોકો સામે ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ સંજય દાફડાએ ફરિયાદ નોંધાવી હતી. દિલીપ સોલંકી, અશોક સિંધવ, નરેશ બગડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્રણેય શખ્સોએ પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સની મૈયર. સની, રાજકોટમાં યુવકના અપહરણ અને હત્યાના કેસમાં શું નવા ખુલાસા થયા? જે રીતના વાત કરવામાં આવે વત્સલ, તો રાજકોટમાં જાહેરમાં જે યુવકની હત્યા થઈ તે મૃતક યુવક રિટર્ન નીકળ્યો છે. ભાવેશ વિરુદ્ધ અગાઉ મારામારી, રાયોટિંગ, પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ 10 થી વધુ ગુના નોંધાયા છે. પાસા હેઠળ પણ પોલીસે કાર્યવાહી કરી છે. તો બીજી તરફ ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકમાં લાશને લઈને જે લોકોએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યું હતો તેને લઈને હવે ક્રાઇમબ્રાન્ચના એએસઆઈ સંજય દાપડે સામે ફરિયાદ નોંધાવી છે. ક્રાઇમબ્રાન્ચના અધિકારીને ધમકી આપવા બદલ ડીડી સોલંકી, અશોક સિંધવ, નરેશ બગડા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર મંડળી રચીને તેઓએ ફરજમાં રૂકાવટ કરીને જાનથી મારી નાખવાની ધમકી સહિતની ગુનાની કલમો છે તે નોંધાઈ છે. જી વત્સલ. જી શની, માહિતી બદલ આભાર.